નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના આ યુટ્યુબ વિડીયોમાં। આજે હું વાત કરવા જઈ રહ્યો છું કે જે થોડા દિવસોમાં જે ડીવી આવવાનું છે તો એમાં દરેક કેટેગરીના ઉમેદવારે કયા કયા ફોર્મ ભરવાના રહેશે અને દરેક કેટેગરીના ઉમેદવારે પોતપોતાની કેટેગરી વાઇઝ કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવા એના વિશે હું ઓફિશિયલ અપડેટમાં જે આવેલી પીડીએફ છે 2025માં એ પીડીએફના આધારે હું તમને જણાવવાનો છું। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે હું અંતમાં એ પણ જણાવીશ કે કયા ડોક્યુમેન્ટ તમારે ઓરિજિનલ લઈ જવાના છે। તો એવી વાત કરવાનો છું। સૌ પહેલાં વાત કરી દઉં કે NX 3નું ફોર્મ શું હોય છે। તો આ દરેક કેટેગરીના ઉમેદવારે ભરવાનું એક ફોર્મ છે દસ્તાવેજની ચકાસણી માટે। તો આ જે ફોર્મ છે ઇંગ્લિશમાં ભરવાનું હોય છે અને દરેક કેટેગરીના ઉમેદવારે ભરવાનું આવશે। તે આવશે એટલે તમને એ પણ હું નોટિફિકેશન આપી દઈશ, પરંતુ તમને એક આ ઉપરથી જણાવી દઉં કે આ દરેક કેટેગરીના ઉમેદવારે ભરવાનું હોય છે। ઓકે, તો અહીંયા જોઈ શકો તમે સિમ્પલ માહિતી હોય છે બધી, તમે અહીંયા ઉપર જોઈ શકો છો। નામ હોય છે, પૂરું સરનામું હોય છે અને આ કન્ફર્મેશન નંબર છે જે આપણે ફોર્મ ભરતી વખતે તમે ફોર્મ ભર્યું છે ત્યારે આવ્યો છે, અને જે આ ડીવી માટેનો કોલ લેટર આવશે તમારો એટલે રોલ નંબર આવશે, એની વિગત છે। ઓકે, હવે ભાગ નંબર 2ની વાત કરીએ તો દરેક કેટેગરીની તમારું જે કેટેગરી હોય એ વાઇઝ તમારે અહીંયા લખવાનું રહેશે। તો સૌપ્રથમ જોઈ શકો જન્મ તારીખ માટે તમારે 10માની અથવા 12માની લિવિંગ સર્ટિફિકેટની માહિતી ભરવાની છે અહીંયા, અને શૈક્ષણિક લાયકાત માટે તમારે 12 પાસ કર્યું હોય તો 12માનું લખવાનું। ઓકે, એના વિશેની માહિતી છે। પછી અનામત જાતિ માટે તમારે અહીંયા ફોર્મનો જે તમારું જાતિનું પ્રમાણપત્ર હોય એના વિશે લખવાનું છે। પછી હવે અહીંયા એસસીબીસીના ઉમેદવારોની વાત કરું તો નોન ક્રિમિનલ જે પ્રમાણપત્ર છે તમારે એ જ જમા કરાવવાનું છે જે તમે ફોર્મ ભર્યું હતું। એ વખતે તમે જે નોન ક્રિમિનલનું પ્રમાણપત્ર જે તમે અપલોડ કર્યું હતું એ જ ફોર્મ તમારે લઈ જવાનું છે ઓરિજિનલ। એટલે તમે નવું કઢાવ્યું હોય તો એ લઈ જવાની જરૂર નથી, પરંતુ જે જૂનું છે એ તમારે ફરજિયાત લઈ જવાનું છે। ઓકે, તો આ એસસીબીસી વાળા કેટેગરી માટે। હવે ઈડબ્લ્યુએસ વાળા માટે તમને ખ્યાલ જ હશે કે એમનું પ્રમાણપત્ર આવે છે એ લઈ જવાનું છે, અને એનસીસી વાળાને એમને પણ લઈ જવાનું છે, એની માહિતી છે। પછી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીવાળા વિદ્યાર્થીઓ માટે, રમતગમતના વિદ્યાર્થીઓ માટે, અને વિધવા મહિલા અંગેનું પ્રમાણપત્ર છે। પછી માજી સૈનિક માટે છે, અને અહીંયા જોઈ શકો ઉમેદવારની સહી અને એમનું નામ, અને લાસ્ટમાં ફરીથી પાછું ભાગ 2 માટે કન્ફર્મેશન નંબર, અને અહીંયા જોઈ શકો છો કે ડીવીનો કોલ લેટર આવશે એમાં તમારો રોલ નંબર લખેલો છે। ઓકે, હવે જે આ આવ્યું છે કાર્યાલય હેતુ માટે એ આપણે ભરવાનું હોતું નથી, તે જે અધિકારીઓ છે એ તમે ડીવી કરાવશો એટલે તેઓને ભરવાનું હોય છે આખું, અને આ બધું આપણે ભરવાનું હોતું નથી, તેઓ ભરશે। ઓકે, એસસી વાળા જે પણ વિદ્યાર્થીઓ છે એમને કયા ડોક્યુમેન્ટ લઈ જવા, તો સૌપ્રથમ તમે જોઈ શકો છો નમૂના ફોર્મ લઈ જવાનું છે। તમે ડીવી માટે જે ફોર્મ આવશે તમારું એ ફોર્મ લઈ જવાનું છે। ઓકે, તો એ ફોર્મ તમને જે ભરતી બોર્ડ છે એના દ્વારા આપવામાં આવશે। એ દરેક ઉમેદવાર એસસીના છે, એસસી માટે ને દરેક કેટેગરીમાં જે ફોર્મ આપશે એ ભરવાનું છે। એટલે પહેલું તે થઈ ગયું। બીજું છે એ શેના માટે છે કે જાતિ માટે મેઇન પુરાવો જે ભરતી બોર્ડને જરૂર છે એ જાતિ માટેનો છે। એટલે જાતિ માટે શું શું લઈ જવું તમારે, આ વિગતો એવી છે જે તમારે હોય તો જ લઈ જવાની, બાકી સોગંદનામું કરાવવાનું રહેશે। તો પહેલું તમે જોઈ શકો છો ઉમેદવારનું શાળાનું છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી। પછી બીજા નંબરે છે કે જાતિનું પેટા જ્ઞાતિવાળું કોઈ અસલ પ્રમાણપત્ર હોય તો લઈ જવું, પેટા જ્ઞાતિ હોય। પછી ત્રીજું છે કે પિતાનું એલસી હોય તો। પછી ચોથું છે કે પિતાની જાતિનું કોઈ તમારું પ્રમાણપત્ર હોય તો। પછી તમારા ભાઈ બહેનનું કોઈ એલસી હોય તો, ભણ્યા હોય તો, અને તમારા ભાઈ બહેનની જાતિનો દાખલો હોય તો એ પણ લઈ જવાનું રહેશે। પછી બીજું શું છે કે પિતા અભણ હોય। હવે પિતા અભણ છે તો શું કરવાનું, તો તમારે શું કરવાનું, દાદા ભાઈ, તમારા દાદાના ભાઈ અથવા કોઈ કાકા હોય એમનો જાતિનો પુરવાર માટે તમારે અસલ દસ્તાવેજ અથવા ભેટીનામું કરાવવાનું છે। એ તલાટી કરી આપશે, તમારા સરપંચ અને તલાટી કરી આપશે। ઓકે, ભેટીનામું તો તમારા પિતા અભણ છે તો એના કિસ્સામાં જ લાગુ પડશે। ઓકે, પછી 8મા નંબરે રેશન કાર્ડની ઝેરોક્ષ લઈ જવાની છે। ઓકે, અને ઉમેદવારે તેના પિતાએ જો એલસી ડુપ્લિકેટ મેળવવું હોય તો એના માટે તમારે શું કરવાનું છે, વયપત્રકનો ઉતારો બનાવવો પડશે, જે પ્રાથમિક શાળામાં તમારા આચાર્ય બનાવી આપશે। ઓકે, વયપત્રકનો ઉતારો। ઓકે, ચલો, અને જો ઉમેદવારના પિતાની ઉમેદવારના ભાઈ બહેન અથવા અટક નામમાં કોઈ પણ ભૂલ થતી હોય તમારા નામ અટકમાં, તો સિમ્પલી તમારે સોગંદનામું અથવા ગેજેટના નકલ રજૂ કરવાની હશે। ઓકે, અસલ નકલ। અને તમે લાસ્ટમાં જોશો કે જો કોઈ શું છે કે પિતા અથવા વડવાઓનો બીજા રાજ્યમાંથી, તો એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે અને તમારા પિતા અથવા તમારા દાદા વડવાઓ જો બીજા રાજ્યમાંથી સ્થળાંતર કરીને અહીંયા આવ્યા હોય તો એવા કિસ્સામાં તમારે 1950નું તમારે શું 1950 પહેલાંનું એક તમે અહીંયા આવ્યા છો એવું તમારે એક પ્રમાણપત્ર બતાવવાનું રહેશે। ઓકે, રેવન્યુ તલાટીનું રેવન્યુ રેકોર્ડ બતાવતું એવું તમારું પ્રમાણપત્ર અસલ અહીંયા જમા કરાવવાનું છે જો તમે બીજા રાજ્યમાંથી આવ્યા છો। અને એક તમારા માટે એક અહીંયા જોઈ શકો તમે કે 12મા નંબરે એક ટર્નિંગ છે
કે જો તમે મહારાષ્ટ્રમાંથી આવેલા છો, એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે, મહારાષ્ટ્રમાંથી આવેલા છે, તો તમારે 1960નું જમા કરાવવાનું. જો મહારાષ્ટ્ર સિવાય બીજા રાજ્યમાંથી આવ્યા છો તો 1950નું તમારે આ પ્રમાણપત્ર જમા કરાવવાનું છે. ઓકે, તો આ તમે અહીંયા જોઈ લીધું. ત્રીજા નંબરે હવે એસસી કેટેગરીવાળા જોજો કે તમારા કોઈ કિસ્સામાં અસર, આધારો, ચકાસણી, ખરાઈ માટે રૂબરૂ રજૂ કરવા જણાવવામાં આવે છે તો નિયત તારીખ અને સમય ઉમેદવારે ઉપસ્થિત રહેવાનું છે, એ તમારા માટે સૂચના છે. અને ચોથા નંબરે છે કે કોઈ આધાર પુરાવા રજૂ કરવામાં આવે તેની પ્રાથમિક ચકાસણી થયા બાદ જ જરૂર જણાય તેવા કિસ્સામાં વધારાના આધાર પુરાવા રજૂ કરવાના છે. તો ઉમેદવારે વધુ આધાર પુરાવાનો રૂબરૂ અથવા ટપાલ મારફત જે રીતે જણાવવામાં આવે તે રીતે રજૂ કરવાના રહેશે. એટલે પાછળથી તમારે કોઈ જરૂર પડશે તો તમે ટપાલ દ્વારા મોકલી શકશો. ઓકે, તો આ વાત કરી મેં એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે. ચલો હવે વાત કરીશું આપણે એસટી કેટેગરી માટે. તો એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે કોઈ પણ, તો એમના માટે વાત કરીશું. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ઉમેદવારનું, અને ધોરણ 1માં જે શાળામાં દાખલ થયા હોય તેવી વયપત્રકનો ઉતારો. એ શેના માટે? તો કે જાતિ માટે. કોનો જોશે? તો આચાર્યનો પ્રમાણપત્ર, આચાર્યશ્રીનો પ્રમાણિત જે કરેલ નકલ હશે એ તમારે જોશે, અસલમાં રજૂ કરવું પડશે જોવા જઈએ તો. અને ત્રીજા નંબરે છે કે ઉમેદવારની જાતિના પ્રમાણપત્ર માટે મેળવેલ તમામ કચેરીને ઇસ્યુ થયેલ હાઈ કચેરીની ખરાઈ જોશે. પછી ઉમેદવારના પિતાએ શાળા છોડી હોય તો એનું પ્રમાણપત્ર જો હોય તો જ લાવવાનું રહેશે. અને પાંચમા નંબરે છે કે ધોરણ 1માં શાળામાં દાખલ થાય એવો વયપત્રકનો ઉતારો જમા કરાવવાનો રહેશે. ઓકે, અને પિતાની વાત છે અહીંયા, તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, ચલો તો અને ઉમેદવારના જો પિતા દાદા ધોરણ 1માં દાખલ થયા હોય તો એમને શું કરવાનું? વયપત્રકનો ઉતારો જમા કરાવવાનો રહેશે. આચાર્ય તમને કરી આપશે. કોઈ પણ આ જે માહિતી છે એ અહીંયા લખેલું જ છે કે આચાર્ય પ્રમાણિત કરી આપશે, તો એ આચાર્ય તમારું કરી આપશે. અને જો દાદા અભણ હોય તો પેઢીના મુજબના દાદાના ભાઈ બહેન જો ભણેલા હોય તો એઓ પણ શાળામાં ગયા હશે તો એનો પણ વયપત્રકનો ઉતારો તમારે તૈયાર કરવાનો, જો દાદા અભણ છે. ઓકે, અને છઠ્ઠા નંબરે છે કે ઉમેદવારના પિતાનું જાતિનું પ્રમાણપત્ર જો હોય તો લાવવાનું છે. ઓકે, બધું અથવા છે. અને ઉમેદવારના પેઢીનું પિતાનું જો પરદાદાથી શરૂ થતી હોય તો માતા તથા બહેન સહિત ઉમેદવારના નામ સુધી અસલમાં રજૂ કરવાનું છે, પેઢીનામું. ઓકે, અહીંયા જોઈ શકો છો તમે. પછી આગળ જોઈએ, વાત કરીએ તો અહીંયા છે કે જો ઉમેદવારનું પેઢીનામામાં મુજબ વાલી વારસો પૈકીની જમીનના ગામના નમૂના, 7/12 ઉતારો એવી વિગતે લાવવાનું રહે છે. બીજું તમે અહીંયા વાંચી શકો છો તમારી રીતે. ઓકે, આ પણ જોઈ શકો છો તમે, ગામના નમૂના, આ બધું લખેલું છે, તમે એકવાર વાંચી લેજો. ઓકે, તમારે જે પણ જરૂર પડતું હોય અહીંયા બીજી ડિટેલમાં માહિતી આપી છે એ પણ વાંચી લેજો એસટીવાળા વિદ્યાર્થીઓ. ઓકે, હવે વાત કરીશું આપણે ઓબીસીવાળા વિદ્યાર્થીઓની એકવાર. ચલો તો હવે ઓબીસીવાળા વિદ્યાર્થીઓની વાત કરીશું કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે. ઓકે, તો સૌપ્રથમ અહીંયા જોઈ શકો છો કે નિયત ફોર્મ અને ભરી સહી સિક્કાવાળું, એટલે બધાને જે આપે છે ફોર્મ એ બધાને ફોર્મ કોમન ફોર્મ છે, બધાને ભરવાનું જ હોય છે, તો એ લઈ જવાનું છે શરૂઆતમાં. પછી બીજા નંબરે શું કે પછાત વર્ગ માટે તમે જે પણ જાતિની પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવારે રજૂ કરવાનો પુરાવો છે. જાતિ માટે તમારું જાતિનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર તમને ખ્યાલ જ છે કે એક જ હોય છે. ત્રીજા નંબરે હવે વાત કરીએ કે શું છે. ઓકે, ચલો તો ત્રીજા નંબરે છે કે ઉમેદવારની જાતિ અને શાળાકીય પુરાવા. ઓકે, જાતિ, હવે મેઇન જાતિ જ છે ત્રણ કેટેગરીમાં, એસસી, એસટી ને ઓબીસીમાં. જાતિ માટે તમારે વધુ મથવાનું રહેશે. ઓકે, તો હવે ઉમેદવારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જાતિનું પ્રમાણપત્ર તમારી પાસે હશે. પછી ઉમેદવારના ધોરણ 10 અને ધોરણ 12ના એલસી હશે તો એ લઈ જવાનું. જો એલસી ના હોય તો વયપત્રકનો ઉતારો તમારે કરાવવો પડશે. ઓકે, આગળ વાત કરીએ ઉમેદવારના પિતાએ જો એલસી હોય પિતાનું તો એ લાવવાનું છે, અથવા ધોરણ 1નો વયપત્રકનો ઉતારો. ઓકે, ઉમેદવારની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે એવો જાતિ, આપણે કે તમે એસસીબીસીમાં આવો છો તો હવે ટર્નિંગ પોઈન્ટ અહીંયા છે કે 1978 પહેલાંનો પુરાવો માગશે. ઓકે, પિતાનો, અથવા પિતા જો અભણ છે 1978 પહેલાં નહીં ભણેલા તો તમારા કોઈ પણ કાકા હોય, ફોઈ હોય, દાદા, પરદાદાનું શાળાનું પ્રમાણપત્ર હોય છોડ્યાનું એલસી તો એ પણ ચાલે, અથવા ધોરણ 1ની તમે એન્ટ્રી કરી હોય એના માટેનો વયપત્રક ઉતારો પણ ચાલે, જે તમને તલાટી કે મંત્રી અથવા રેવન્યુ તલાટી સમક્ષ ભેટીનામું રજૂ કરવાનું રહેશે. તો બધા વિદ્યાર્થીઓ મોસ્ટ ઓફલી ભેટીનામું કરી અને આવતા હોય છે. ઓકે, તો ભેટીનામું કરાવી દેવાનું. જો તમારા પપ્પા ભણેલા નથી અથવા દાદા ભણેલા નથી, ઓકે, તો એમનું લઈને આવવાનું છે. ઓકે, પાંચમા નંબરે એ છે કે તમારું પછાત વર્ગનું જાતિનો જે બતાવવામાં આવ્યું છે તો 1978 પહેલાંનું હોવું જોઈએ. પિતૃપક્ષનું એટલે કાકા, ફોઈ હોય, પરદાદા મહેસૂલી રેકોર્ડ ધરાવતા હોવા જોઈએ. ઓકે, અને એમના માટે તમારે આ એક હકપત્ર હશે. અને 7/12ના ઉતારા તમે ઝેરોક્ષમાં જોડી દેશો એટલે તમને આ એવું સ્વીકાર્ય માની લેશે. ઓકે, આ તો તમારી પાસે હશે જ 7/12ના ઉતારા. હું તમને આ ડિટેલમાં બધું એટલે નહીં કહેતો કે આની એટલી જરૂર હોતી નથી. જે પણ જરૂર છે જાતિના પુરાવા માટે હોય છે.
જે તમને શરૂઆતમાં કહ્યું છે મેં. છઠ્ઠા નંબરે છે કે પોતાના વતનથી હોય, રાજ્યના હોય, તો એ પણ એ જ જણાવેલું છે કે 1978ની વાત કરેલી છે. ઓકે, તો આ તમને એટલો ખ્યાલ આવી જશે. જે પણ માહિતી એક્સ્ટ્રા આપેલી છે એને હું સ્કીપ કરું છું. ઓકે, સાતમા નંબરે એ જ જણાવ્યું છે કે જાતિ એટલે જાતિ માટે જ મોસ્ટ ઓફલી છે. બધું તમે વાંચીને તમને એટલી ખબર પડી જશે. ઓકે, તો અને આ આધાર કાર્ડ ને બધું લઈ જવાનું હોય છે. પિતાનું જો આધાર કાર્ડ હોય તો એ લઈ જવાનું છે. પછી ઉપરોક્ત આધાર પુરાવા માટે પછી પરદાદા દાદાનું તમારે ભેટીનામું કરાવવાનું. બધી જ SC ST OBC માટે ભેટીનામું ફરજિયાત હશે. જો તમારા પિતા ભણેલા નથી 1978 પહેલાં SEBCમાં, તો એ લઈ જવાનું હશે. દાદા અથવા દાદાના ભાઈ હોય તો ભેટીનામું કરાવવાનું છે. કોણ કરી આપશે? તો તલાટી મંત્રી. ઓકે, પછી કોઈ કિસ્સામાં અસલ આધારો વેરિફિકેશન માટે રૂબરૂ રજૂ કરવામાં જણાવવામાં આવે તો તમારે રૂબરૂ ઉપસ્થિત રહેવું પડશે. તમને બીજી વાર બોલાવવામાં આવે તો તમારે જવું પડશે. ઓકે, અને લાસ્ટમાં શું છે કે લાસ્ટમાં એ જ છે કે 12મા નંબરે તો કોઈ આધાર પુરાવા રજૂ કરવામાં આવે તો તેની પ્રાથમિક ચકાસણી થયા બાદ જ જરૂર જણાય તો બીજા તમારા પાસે પુરાવા મંગાવી શકે છે. ઓકે, એ પણ તમારે આપવા પડશે. હવે આ EWSની વાત કરીએ. EWS માટે આ એક મિત્રએ મને મોકલેલો ફોટો છે કે જેણે ગઈ સાલ DV કરાવ્યું હતું, તો એવા મિત્રનો ફોટો છે. તો એણે કીધું હતું કે બધા ડોક્યુમેન્ટ લઈ જવાના છે ક્રમમાં. પછી કોલ લેટર હોય છે DV માટેનું એ, અને શરૂઆતમાં મેં વાત કરી NX 3નું ફોર્મ, અને NX 4નું જે ફોર્મ આવશે તમારે કઈ પોસ્ટ જોઈએ છે એ લાઇનસર પોસ્ટ લખવાની, 4 પોસ્ટ, તો એ પસંદગીનું ફોર્મ લઈ જવાનું છે. પછી જન્મ તારીખના પુરાવા માટે LC, 10મા 12માનું માર્કશીટ લઈ જવાનું રહેશે અથવામાં છે. પછી 12માનું માર્કશીટ ફરજિયાત છે. અને EWSનું સર્ટિફિકેટ તમને શરૂઆતમાં મેં કહ્યું હતું કે EWS સર્ટિફિકેટ તમારું જે હોય, અને આધાર કાર્ડ માટે આધાર કાર્ડનો પુરાવો લઈ જવાનો રહેશે. હવે લાસ્ટમાં એ જ જણાવીશ કે આ બધી જ કેટેગરીમાં તમને જે પણ મેં DV માટે ડોક્યુમેન્ટ કયા તો એટલા તમારે તૈયાર કરીને રાખવાના છે. અને જો પણ તમારે કોઈ પ્રોબ્લેમ થતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી દેજો, હું તમને આન્સર આપીશ. ઓકે, તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. થેન્ક યુ, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત.